તો હવે આપણે ચર્ચા કરવાની છે થોમ્સનનો પરમાણ્વીય નમૂનો. તો પહેલામાં પહેલી ચર્ચા કરીએ છીએ કે થોમ્સનના મત મુજબ પરમાણુનો આકાર ગોળીય છે. એટલે થોમ્સનના મત મુજબ પરમાણુનો આકાર ગોળીય છે. બીજા નંબરની અંદર પરમાણુની ત્રિજ્યા 10⁻10 મીટર છે. બરાબર છે. ત્રીજા નંબરમાં એને શું રજૂઆત કરી કે ભાઈ પરમાણુનો સમગ્ર દળ સમગ્ર ભાગમાં એક સમાન રીતે વહેંચાયેલો છે. એટલે એક સમાન રીતે વહેંચાયેલો છે. ધન બીજભારિત પ્રોટોન સમગ્ર દળમાં એક સમાન રીતે વહેંચાયેલો છે. એટલે એક સમાન રીતે વહેંચાયેલો છે. તેવી જ રીતે ઋણ બીજભારિત ઇલેક્ટ્રોન, ફરી એક વખત ઋણ બીજભારિત ઇલેક્ટ્રોન સમગ્ર દળમાં એક સમાન રીતે વહેંચાયેલો છે. ધન બીજભારિત પ્રોટોન એક સમાન રીતે વહેંચાયેલો, ઋણ બીજભારિત ઇલેક્ટ્રોન એક સમાન રીતે વહેંચાયેલો. માટે પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. એટલે પરમાણુ વીજભારની દ્રષ્ટિએ કેવો છે? તટસ્થ છે. બધાને ખબર છે કે ધન વીજભારિત પ્રોટોન હોય, ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન હોય. જેટલી જગ્યાએ પ્રોટોન એની બાજુમાં ઇલેક્ટ્રોન, એટલે ઓટોમેટિક કેવો થઈ ગયો? તટસ્થ. ક્લિયર? હવે એમાં જ કન્ટિન્યુ એક MCQ નામ તેના નમૂનાને પ્લમ પુડિંગ, રાઇઝનની પુડિંગ, પ્લમ પુડિંગ, રાઇઝનની પુડિંગ અને તરબૂચના નામે ઓળખાવ્યા. એટલે કયા નામે ઓળખાવ્યા? તરબૂચના નામે ઓળખાવ્યા. ક્લિયર? તો એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે કે ભાઈ એના મત મુજબ પરમાણુનો આકાર ગોળીય છે. પરમાણુની ત્રિજ્યા 10⁻10 મીટર છે. સમગ્ર દળ સમગ્ર ભાગમાં એક સમાન રીતે વહેંચાયેલો. ધન વીજભારિત પ્રોટોન એક સમાન રીતે વહેંચાયેલો, ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન એક સમાન રીતે વહેંચાયેલો. માટે પરમાણુ વીજભારની દ્રષ્ટિએ કેવો છે? તટસ્થ. આ તમારો આકાર થઈ ગયો. આ જે તમે અંદર દોર્યું છે આ તમારો ધન વીજભાર, બરાબર, ધન વીજભારિત ગોળો, અને એમાં આ તમારું શું હશે? ઇલેક્ટ્રોન. ક્લિયર? તો હવે આ થોમ્સને જે રજૂઆત કરી કે ભાઈ સમગ્ર દળ સમગ્ર ભાગમાં એક સમાન રીતે વહેંચાયેલો. હકીકતમાં થોમ્સને જે પરમાણુનો નમૂનો રજૂ કર્યો એ પરમાણુનો નમૂનો ખોટો છે. કારણ કે પરમાણુ હોય તો એમાં તો ધન વીજભારિત પ્રોટોન કેન્દ્રમાં હોય અને ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ વર્તુળાકાર માર્ગે ગતિ કરે. તો એનો મતલબ કે સમગ્ર ભાગમાં છે ને દળ એક સમાન રીતે વહેંચાયેલો હોતો નથી. શું તમારે વિજ્ઞાન પ્રવાહ રાખવું છે પણ પૈસાની તકલીફ છે? તો આ મોંઘવારીના સમયની અંદર સંકલ્પ ધ લર્નિંગ એપ છેલ્લા 3 વર્ષથી વિદ્યાર્થીઓને ફક્ત ને ફક્ત 2,999 રૂપિયામાં વિજ્ઞાન પ્રવાહ ભણાઈ રહ્યું છે. આજે જ 9998339958 પર કોલ કરો અને વધુ માહિતી મેળવો. તો હવે એને ખોટું કોને પાડ્યું?
તો રુથરફોર્ડનો આલ્ફા પ્રકીર્ણનનો પ્રયોગ, રુથરફોર્ડનો આલ્ફા વિકિરણ પ્રકીર્ણનનો પ્રયોગ. તો આ થિયરીને તમારે આ ચેપ્ટર માટે કરવી પડે. કેમ? આ થિયરી તમને 3 માર્ક્સમાં કે 4 માર્કમાં પૂછાઈ શકે. તો હવે હું અહીં ચર્ચા કરું છું કે રુથરફોર્ડ અને તેના 2 વિદ્યાર્થીઓ, રુથરફોર્ડ અને તેના 2 વિદ્યાર્થીઓ હેન્સ ગાઇગર અને અર્નસ્ટ માર્સડન, આલ્ફા કણોનો સોનાના વરખ પર મારો કર્યો, સોનાના વરખ પર મારો કર્યો, જે આલ્ફા પ્રકીર્ણનના પ્રયોગ તરીકે જાણીતો છે. આલ્ફા પ્રકીર્ણનના પ્રયોગ તરીકે ઓળખાય છે. તો કોને કોને પ્રયત્ન કર્યો? રુથરફોર્ડ અને તેના 2 વિદ્યાર્થી ગાઇગર અને માર્સડન. હવે હું સૌથી પહેલાં તમને એની આકૃતિ સમજાવી દઉં કે અહીં તમારી પાસે આલ્ફા કણોનો સ્ત્રોત હોય. એ આલ્ફા કણોના સ્ત્રોતને હું લેડની પ્લેટમાંથી પસાર કરો, કારણ કે મારે એક સરખા કણો જોઈશે. તો મારે કોઈ પ્લેટમાંથી પર્ટિક્યુલર એને પસાર કરવું પડશે. ત્યારબાદ એને સોનાના વરખમાંથી પસાર કરો. એટલે અહીં તમારે શું લેવાનું છે? સોનાનો વરખ. એ સોનાના વરખની જાડાઈ આશરે 100 નેનોમીટર જેટલી હશે. કેટલા નેનોમીટર? 100 નેનોમીટર. એની આસપાસ તમારે ઝીંક સલ્ફાઇડનો પ્રસ્ફુરણ પડદો ગોઠવી દેવાનો છે. અને ત્યારબાદ તમારે શું લેવાનું છે? આને તમે કહેશો ફોટોગ્રાફિક પ્લેટ. અલા કઈ પ્લેટ કહેશો? ફોટોગ્રાફિક પ્લેટ. હવે જેવા તમારા આલ્ફા કણો સોનાના વરખમાંથી પસાર થશે એટલે ઝીંક સલ્ફાઇડના પ્રસ્ફુરણ પડદા સાથે અથડાશે. જે ભાગ સાથે અથડાશે એ ભાગ પ્રકાશિત દેખાશે, ત્યાં ઝબકારો ઉત્પન્ન થશે. તો હવે મારે લખાણ લખવાનું છે. તો હું અહીં લખું છું કે શક્તિશાળી આલ્ફા કણોના સ્ત્રોતને સોનાના વરખમાંથી પસાર કરવામાં આવે, સોનાના વરખમાંથી પસાર કરવામાં આવે. જે સોનાના વરખની જાડાઈ, જે સોનાના વરખની જાડાઈ આશરે 100 નેનોમીટર જેટલી હોય છે. અલા સોનાના વરખની જાડાઈ કેટલી હશે? 100 નેનોમીટર જેટલી હોય છે. ક્લિયર? એટલે અહીં તમારે શક્તિશાળી આલ્ફા કણોના સ્ત્રોતને સોનાના વરખમાંથી પસાર કરવાનો છે. જે વરખની જાડાઈ આશરે કેટલી છે? 100 નેનોમીટર. અહીં એમાં જ હું કન્ટિન્યુ લખું છું. ધ્યાનથી સાંભળજો કે સોનાના વરખની આસપાસ, સોનાના વરખની આસપાસ ઝીંક સલ્ફાઇડ, ZnS નો મતલબ શું બેટા? ઝીંક સલ્ફાઇડનો પ્રસ્ફુરણ પડદો ગોઠવવામાં આવે. સોનાના વરખની આસપાસ ઝીંક સલ્ફાઇડનો શું ગોઠવી દીધો બેટા? પ્રસ્ફુરણ પડદો ગોઠવવામાં આવે. આલ્ફા કણો
આ પડદા સાથે અથડાય છે, પડદા સાથે અથડાય છે. જે બિંદુએ અથડાય ત્યાં ઝબકારો ઉત્પન્ન કરે છે. અથવા તો હું લખું છું કે એ ભાગને શું કરે છે? પ્રકાશિત કરે છે. ક્લિયર? તો ભાઈ આલ્ફા કણોના સ્ત્રોતને સોનાના બરફમાંથી પસાર કર્યો, જાડાઈ 100 નેનોમીટર હતી, બરાબર. એની આસપાસ ઝિંક સલ્ફાઇડનો પ્રસ્ફુરણ પડદો મૂક્યો. આલ્ફા કણો પડદા સાથે અથડાશે. જે બિંદુએ અથડાશે ત્યાં ઝબકારો અથવા તો એ ભાગ પ્રકાશિત દેખાશે. હવે તમને પ્રયોગ પરથી અવલોકનો શું મળ્યા? તો સૌથી પહેલાં હું લખીશ કે પ્રયોગ કર્યા પછી સૌથી પહેલું અવલોકન મને શું મળ્યું? તો કે મોટા ભાગના આલ્ફા કણો વિચલન પામ્યા સિવાય, મોટા ભાગના આલ્ફા કણો વિચલન પામ્યા સિવાય પસાર થાય છે. બરાબર છે? મોટા ભાગના આલ્ફા કણો શું થયા? પસાર થઈ ગયા. બીજા નંબરમાં લખું છું ખૂબ જ ઓછા આલ્ફા કણો કોણીય વિચલન અનુભવે છે. ખૂબ જ ઓછા આલ્ફા કણો કોણીય વિચલન અનુભવે છે. તેની ગતિની દિશા બદલાય છે. તેની ગતિની દિશા બદલાય છે. ક્લિયર? હવે તમે લખ્યું છે કે ખૂબ જ ઓછા, એટલે ત્રીજો મુદ્દો લખીશ પ્રત્યેક 20,000 માંથી એક આલ્ફા કણ પાછો ફરે છે. કેટલા આલ્ફા કણ પાછા ફરે છે? પ્રત્યેક 20,000 માંથી એક 180 ડિગ્રીના ખૂણે કોણીય વિચલન અનુભવે. કોણીય વિચલન અનુભવે. તો એકદમ સિમ્પલ લોજિક આવ્યો કે મોટા ભાગના આલ્ફા કણો સરળતાથી પસાર થાય, ખૂબ જ ઓછા કોણીય વિચલન અનુભવે. કેટલા? તો કે ભાઈ પ્રત્યેક 20,000 માંથી એક આલ્ફા કણ શું કરે છે બેટા? પાછો ફરે છે. ક્લિયર? તો હવે તમે લખ્યું છે કે એક આલ્ફા કણ શું કરે છે? પાછો ફરે છે. તો તમને અવલોકનો મળી ગયા. હવે તમારું અવલોકન પરથી શું નીકળશે? તો તારાનો. ચાલો, તમે લખ્યું છે કે મોટા ભાગના પસાર થાય, તો હું એ પહેલું વાક્ય શું લખીશ? બોલો. પરમાણુમાં મોટા ભાગની જગ્યા, પરમાણુમાં મોટા ભાગની જગ્યા ખાલી હોવી જોઈએ, કારણ કે મોટા ભાગના આલ્ફા કણો સરળતાથી પસાર થાય છે. હવે સરળતાથી પસાર થાય ક્યારે? જ્યારે પરમાણુનો મોટા ભાગનો વિસ્તાર કેવો હોય? ખાલી હોય. બીજા નંબરમાં હું લખું છું કે ધન બીજભારિત પ્રોટોન, ધન બીજભારિત પ્રોટોન ખૂબ જ નાના ભાગમાં, ખૂબ જ નાના ભાગમાં કેન્દ્રિત થયેલો હોય છે. હવે મને ક્યાંથી ખબર પડી કે નાના ભાગમાં કેન્દ્રિત થયેલો હોય છે? કારણ કે જે આલ્ફા કણો પાછા ફરે તે કેન્દ્રમાં રહેલા અથવા તો તે પ્રોટોન પ્રત્યે અપાકર્ષણ અનુભવે છે. બરાબર છે? પ્રોટોનનો બી ધન વીજભાર, આલ્ફા કણનો બી ધન વીજભાર. હવે પરસ્પર સમાન વીજભાર ધરાવતા કણો હોય તો એકબીજા પ્રત્યે શું અનુભવે? અપાકર્ષણ. તો એનો મતલબ કે જે ખૂબ ઓછા પાછા ફર્યા
એ સીધા અથડાયા હશે કોની સાથે? પ્રોટોન સાથે. ત્રીજા નંબરમાં લખો છો કે એના મત મુજબ પરમાણુની ત્રિજ્યા કરતા પરમાણુના કેન્દ્રની ત્રિજ્યા ખૂબ જ નાની, એટલે કે અવગણી શકાય તેવી હોય છે. એટલે અવગણી શકાય તેવી હોય છે. તો હવે તમે કહો અવગણી શકાય એવી હોય એટલે તો તમારી પરમાણુની ત્રિજ્યા છે 10⁻10 મીટર, જ્યારે કેન્દ્રની ત્રિજ્યા છે 10⁻15 મીટર. ક્લિયર? એટલે પરમાણુની ત્રિજ્યાની કમ્પેરિઝનમાં કેન્દ્રની ત્રિજ્યા કેવી હશે બેટા? નાની. તો પહેલા મેં પ્રયોગ કર્યો, એના પરથી મને અવલોકનો મળ્યા, અવલોકન પરથી મેં તારણ કાઢ્યું. હવે તમારા અવલોકન અને તારણો પરથી થોમ્સનનો પરમાણ્વીય નમૂનો કેવો હશે એની આપણે ચર્ચા કરવાની છે. તો હવે હું અહીં આગળ લખીશ કોના વિશે? તો કે અવલોકનો અને તારણ પરથી, અવલોકન અને તારણ પરથી રુથરફોર્ડ, બરાબર છે, રુથરફોર્ડનો પરમાણ્વીય નમૂનો, બરાબર છે. પહેલામાં પહેલા શું લખું છું કે ધન બીજભારિત પ્રોટોન જે ખૂબ જ નાના વિસ્તારમાં છે, જે ખૂબ જ નાના વિસ્તારમાં સમાયેલો છે, તેને પરમાણુનું કેન્દ્ર કહે છે. એટલે પહેલામાં પહેલા તો શું નક્કી કર્યું કે જે ભાગમાં ધન બીજભારિત પ્રોટોન હશે એને તમે પરમાણુનું શું કહેશો? કેન્દ્ર. બીજા નંબરની અંદર કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન જે વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે, તે માર્ગને કક્ષા કહે છે. ક્લિયર? એટલે પહેલામાં પહેલી સી રજૂઆત કરી કે ધન વીજભારિત પ્રોટોન જે ભાગમાં છે એને એનું કેન્દ્ર કહેવાય. કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન જે વર્તુળાકાર માર્ગે ગતિ કરે તે માર્ગને કક્ષા કહેવાય. હવે ધન બીજભારિત પ્રોટોન અને ઋણ બીજભારિત ઇલેક્ટ્રોન એકબીજા પ્રત્યે, ચાલો, વિરુદ્ધ વીજભાર ધરાવતા છે, એટલે હું અહીં લખીશ કે એકબીજા પ્રત્યે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ વડે જકડાયેલા રહે છે. એટલે શું કરેલા રહે છે? જકડાયેલા. તો આ તમારો કોનો પ્રયોગ પત્યો બેટા? આલ્ફા પ્રકીર્ણનનો પ્રયોગ. જે કયા વૈજ્ઞાનિકે રજૂઆત કરી? રુથરફોર્ડે. પહેલાં તમે પ્રયોગ કર્યો, એના પરથી તમને અવલોકનો મળ્યા, ત્યાર પછી તમે તારણ કાઢ્યું અને અવલોકન અને તારણો પરથી એને રજૂ કરેલો નમૂનો. તો સી રજૂઆત કરી કે ધન વીજભારિત પ્રોટોન જે નાના ભાગમાં સમાયેલો છે એને તમે કહેશો એનું કેન્દ્ર. બીજા નંબરની અંદર ઇલેક્ટ્રોન જે વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે તે માર્ગને તમે શું નામ આપ્યું? કક્ષા. હવે પ્રોટોન અને ઇલેક્ટ્રોન એકબીજા પ્રત્યે શેના વડે આકર્ષાયેલા હોય? સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ.
હવે મારે લખવાનું છે રુથરફોર્ડના નમૂનાની મર્યાદા. ચાલો, રુથરફોર્ડે જે નમૂનો રજૂ કર્યો થોમ્સનથી તો એને સારું સમજાયું, પણ હજુ એને કેટલીક ભૂલો કરી છે. તો પહેલાં એના ભૂલ કઈ, તો કે પરમાણુની સ્થાયીતા અંગે સમજાવતો નથી. બરાબર છે, પરમાણુની સ્થાયીતા વિશે સમજાવતો નથી. બીજા નંબરમાં પરમાણુનું બંધારણ અને ઇલેક્ટ્રોન રચના વિશે સમજાવતો નથી. ટૂંકમાં એને આટલી બધી રજૂઆત તો કરી, પણ કોઈ જગ્યાએ પરમાણુની સ્થાયીતા વિશે રજૂઆત કરી નહીં. તો તમે આ બે મર્યાદા લખી શકો, પણ હવે ધારો કે તમારે આગળ લંબાવવું હોય તો હું અહીં લખું છું કે કેન્દ્રીય પ્રણાલીમાં ઉદ્ભવતા કુલંબિક આકર્ષણ બળ, તો એનું સૂત્ર છે કે Q1 Q2 upon R², જ્યાં Q1 અને Q2 વીજભાર છે, જ્યારે R શું બતાવે છે, બે વચ્ચેનું અંતર. તો મને કોઈ પૂછે કે કુલંબિક આકર્ષણ બળનું સૂત્ર કયું, તો એ કેન્દ્રીય પ્રણાલીમાં ઉદ્ભવે. બીજા નંબરની અંદર આ મોંઘવારીના કપરા સમયની અંદર તમને ભણતર વધારે મોંઘું લાગે છે, તો તમારે જો પોતાના મા બાપના પૈસા બચાવવા હોય, ટ્યુશનના હજારો રૂપિયા તમારે બચાવવા હોય, સાયન્સની લાખો રૂપિયાની ફીસ તમારે બચાવવી હોય, તો તમારી પાસે ગુજરાતમાં શ્રેષ્ઠ વિકલ્પ અવેલેબલ છે સંકલ્પ ધ લર્નિંગ એપનો. તમે સંકલ્પ ધ લર્નિંગ એપને ડાઉનલોડ કરો અને આ એક નંબર આપેલો છે 9998339958 પર કોલ કરો અને તમે તમારા મા બાપના લાખો રૂપિયા બચાવી શકો. સૌર પ્રણાલી, તો તમને ખબર છે કે સૌર પ્રણાલીમાં ઉદ્ભવતા ગુરુત્વાકર્ષી આકર્ષણ બળ, તો ગુરુત્વાકર્ષી આકર્ષણ બળ વિશે મને કોઈ પૂછે તો Gm1 m2 upon R², જ્યાં m1 m2 શું છે, દળ સૂચવે છે, જ્યારે R શું છે, બે વચ્ચેનું અંતર. એટલે એ તો તમારું સિમ્પલ જ થઈ ગયો કે બંને પ્રણાલી તમને દેખાય છે એકબીજા સાથે ઘણી સામ્યતા ધરાવે. કઈ બે પ્રણાલી એકબીજા સાથે સામ્યતા ધરાવે, તો હું અહીં લખું છું કે કેન્દ્રીય પ્રણાલી અને સૌર પ્રણાલી એકબીજા સાથે ઘણી સામ્યતા ધરાવે. હવે કઈ રીતે સામ્યતા ધરાવે? સૌર પ્રણાલીમાં તમને ખબર છે, સૌર પ્રણાલીમાં શું થાય, તો કે સૂર્યની આસપાસ ગ્રહો વર્તુળાકાર માર્ગે ગતિ કરે. કયા માર્ગે ગતિ કરે? વર્તુળાકાર માર્ગે ગતિ કરે. જ્યારે કેન્દ્રીય પ્રણાલીમાં શું થાય, તો ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ વર્તુળાકાર માર્ગે ગતિ કરે. પેલામાં સૂર્યની આસપાસ ગતિ કરે ગ્રહો, જ્યારે આમાં કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન ગતિ કરે. પછીના વાક્યમાં લખું છું કે સૌર પ્રણાલીમાં આકર્ષણ અપાકર્ષણ બળો ઉદ્ભવતા નથી. એટલે આકર્ષણ અપાકર્ષણ બળો ઉદ્ભવતા નથી, જ્યારે કેન્દ્રીય પ્રણાલીમાં, ચાલો તમને ખબર છે, આકર્ષણ અપાકર્ષણ બળો ઉદ્ભવે છે.
કેમ મેં એવું લખ્યું હશે કે આકર્ષણ અપાકર્ષણ બળો ઉદ્ભવે? કારણ કે તેમાં ધન બીજભારિત પ્રોટોન છે, ઋણ બીજભારિત ઇલેક્ટ્રોન છે, તો એમની વચ્ચે વીજભાર ડિફરન્સ છે, એટલે આકર્ષણ અપાકર્ષણ બળ અસર કરશે ને કરશે. તો અહીં તમને હજી પણ પરમાણુ વિશે વિસ્તૃત માહિતી ના મળી, બરાબર છે. એની સ્થાયીતા વિશેની જાણકારી ના મળી, એની ઇલેક્ટ્રોન રચના વિશે જાણકારી ના મળી. તો થોમ્સને જે જગ્યાએ પથ્થર ઠોકી એના પછી આગળ કોને લંબાયો? રુથરફોર્ડ. હવે રુથરફોર્ડ કે ભાઈ મને ખબર ના પડી, તો હવે કયો વૈજ્ઞાનિક આવશે બેટા? બોર. કયો વૈજ્ઞાનિક આવશે? બોર. તો બોરે રજૂ કરેલ હાઇડ્રોજન પરમાણુનો નમૂનો. તો બોર નામના વૈજ્ઞાનિકે કયા નમૂનાનો અભ્યાસ કર્યો હશે? હાઇડ્રોજન. આ થિયરી પણ તમારી કડક રેસ્ટુ એન જ્યારે તમે વાંચવા બેસો ત્યારે આ ચેપ્ટરમાંથી રુથરફોર્ડ ને બોર તો કરી જ નાખવાનું. તો અહીં આગળ પહેલું વાક્ય લખો છો કે નીલ્સ બોર નામના વૈજ્ઞાનિકે હાઇડ્રોજન પરમાણુ નો અભ્યાસ કર્યો, તેમાં રહેલા ઇલેક્ટ્રોનની ગોઠવણી દર્શાવતો સૌ પ્રથમ નમૂનો રજૂ કર્યો. તો વૈજ્ઞાનિકનું નામ શું છે બેટા? નીલ્સ બોર. કયા પરમાણુનો અભ્યાસ કર્યો? હાઇડ્રોજન પરમાણુ, અને એમાં રહેલા ઇલેક્ટ્રોનની ગોઠવણી દર્શાવવાનો પ્રયત્ન કર્યો. તો હવે હું પહેલી લીટીમાં લખીશ થોડી વાર્તા કે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક, તો હું લખીશ 1. એમાં પ્રોટોનની સંખ્યા તો 1, ઇલેક્ટ્રોનની સંખ્યા તો 1, એની ઇલેક્ટ્રોન રચના તો કે 1s1. હવે હું એમાં જ કન્ટિન્યુ લખું છું કે હાઇડ્રોજન પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. એટલે વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે તેને કક્ષા કહે છે. એટલે શું નામ આપ્યું એને? કક્ષા. હવે હું એમાં જ આગળ ચર્ચા કરું છું, ધ્યાનથી સાંભળજો કે ઇલેક્ટ્રોનથી કેન્દ્ર સુધીના અંતરને ત્રિજ્યા r કહે છે. ઇલેક્ટ્રોનથી કેન્દ્ર સુધીના અંતરને શું કહેવાય? ત્રિજ્યા r. જેમ ત્રિજ્યા વધે ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર વધે, ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર વધે, ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ ઘટે, ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ ઘટે તેમ ઇલેક્ટ્રોનની શક્તિ વધે. ચાલો, કેમ એવું લખ્યું હશે બેટા? મેં પહેલાં બીજું વાક્ય લખી દઉં, પછી બંને એક સાથે સમજાવી દઉં તમને. ચાલો, જેમ ત્રિજ્યા ઘટે ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર ઘટે, ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર ઘટે, ઇલેક્ટ્રોનનું
કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ વધે, એટલે ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ વધે તેમ ઇલેક્ટ્રોનની શક્તિ ઘટે. તો હવે તમે વિચારો કે તમે અંતરને કયું ત્રિજ્યા વધે, અંતર વધે, આકર્ષણ ઘટે તો ઇલેક્ટ્રોનની શક્તિ વધે. અહીં તમારે જોર કરવું પડ્યું. એનાથી ઊંધો કે ત્રિજ્યા ઘટે, અંતર ઘટે, આકર્ષણ વધે તો અહીં તમારાથી જોર થશે નહીં. ક્લિયર? અભિધારણાઓ તો સૌથી પહેલી અભિધારણા કઈ? તો કે પરમાણુમાંનો ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ નિશ્ચિત વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. નિશ્ચિત વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે તેને સ્થિર કક્ષા કહે છે. કઈ કક્ષા? સ્થિર કક્ષા કહે છે. ક્લિયર? તો પહેલા મેં શું લખ્યું? પરમાણુમાંનો ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ નિશ્ચિત વર્તુળાકાર માર્ગે ગતિ કરે તેને કઈ કક્ષા કહેવાય? સ્થિર કક્ષા. એમાં જો લખું છું કે જ્યાં સુધી સ્થિર કક્ષામાં ભ્રમણ કરતો હોય, સ્થિર કક્ષામાં ભ્રમણ કરતો હોય ત્યાં સુધી તેની ઉર્જા અચળ રહે છે. હવે એનો મતલબ શું થયો બેટા? કે અચળ કેમ રહી? કારણ કે જ્યાં સુધી એ સ્થિર કક્ષામાં ભ્રમણ કરશે નહીં તો એ ઉર્જાનું શોષણ કરી શકે નહીં, એ ઉર્જાનું ઉત્સર્જન કરી શકે. એટલે તો તમે એને કઈ કક્ષા કહી છે? સ્થિર કક્ષા. તો પહેલો લોજિક ક્લિયર કે પરમાણુમાંનો ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ નિશ્ચિત વર્તુળાકાર માર્ગે ગતિ કરે, જે માર્ગને તમે કઈ કક્ષા કહી? સ્થિર કક્ષા કહે છે. ભાઈ જ્યાં સુધી સ્થિર કક્ષામાં ભ્રમણ કરતો હોય ના એ ઉર્જાનું શોષણ કરે ના ઉર્જાનું ઉત્સર્જન કરે. હવે એમાં લખો છો સ્થિર કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન જો ઉર્જાનું શોષણ કે ઉત્સર્જન કરે, શોષણ કે ઉત્સર્જન કરે તો નજીકની અન્ય કક્ષામાં, એટલે નજીકની અન્ય કક્ષામાં સંક્રમણ પામે. તો હવે પાછો વિચાર આવે કે નજીકની અન્ય કક્ષામાં સંક્રમણ પામે એટલે તો ધારો કે પહેલા E1 એટલે ભૂમિ અવસ્થામાં છે, એ HV જેટલી ઉર્જાનું શોષણ કરે તો એ પહોંચી જશે ઉત્તેજિત અવસ્થામાં. આ તમારી ઉર્જાનું શોષણ થયું. હવે ધારો કે એટલી જ ઉર્જાનું ઉત્સર્જન કરે તો ભૂમિ અવસ્થામાં પાછો ફરે. તો હવે તમારા શોષણનું સમીકરણ શું આવ્યો? E1 વત્તા HV તો E2 માં પહોંચી ગયો. અને ઉત્સર્જનમાં શું થયો? તો કે E2 માઇનસ HV માંથી E1, અથવા તમે લખી શકો E2 માંથી E1 પ્લસ HV. તો હવે મને કોઈ પૂછે કે શક્તિ તફાવત કેટલો? તો E2 માઇનસ E1 બરાબર HV, જેને તમે કહેશો ડેલ્ટા E બરાબર HV. એટલે HV જેટલી ઉર્જાનું એ શોષણ કરશે અને HV જેટલી ઉર્જાનું એ ઉત્સર્જન કરી શકે. તો આ તમારી કઈ કક્ષાની ચર્ચા કરી? સ્થિર કક્ષાની. કે ભાઈ ધારો કે સ્થિર કક્ષામાં ભ્રમણ કરે તો ઉર્જા અચળ રહેવાની, ના શોષણ કરવાનો
નહીં ઉત્સર્જન કરવાનો. પણ જો એ શોષણ કે ઉત્સર્જન કરશે તો નજીકની અન્ય કક્ષામાં સંક્રમણ પામશે. તો E1માં શોષણ કર્યું તો E2માં ગયો અને ઉત્સર્જન કર્યું તો ફરી પાછો ક્યાં આવી ગયો? E1માં. હવે ત્રીજા નંબરમાં લખું છું પરમાણુમાંનો ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ H/2π જેટલા કોણીય વેગમાન ધરાવતા વિસ્તારમાં જ ભ્રમણ કરી શકે. વિસ્તારમાં જ ભ્રમણ કરી શકે તેને માન્ય કક્ષા કહે છે. કઈ કક્ષા કહે છે? માન્ય કક્ષા કહે છે. હવે તમારી માન્ય કક્ષામાં મારે કોણીય વેગમાનનું સૂત્ર લખવું હોય તો અહીં તમારું કેન્દ્ર, આ તમારી પરમાણુની ત્રિજ્યા, અહીંથી આટલું R, m દળ ધરાવતો ઇલેક્ટ્રોન v વેગથી R ત્રિજ્યાવાળા કેન્દ્રની આસપાસ વર્તુળાકાર માર્ગે ગતિ કરે તો કોણીય વેગમાનનું સૂત્ર mvr બરાબર nh/2π. જ્યાં તમે n ને શું કહેશો? તો n ને કહેવાય કક્ષાનો નંબર. n ને શું કહેવાય? કક્ષાનો નંબર. તો આના પરથી મને કોઈ MCQ પૂછે તો કઈ રીતે MCQ પૂછી શકે? તો આને મારે થિયરીમાં નથી લખવાનું, પણ MCQ સ્વરૂપે હું યાદ રાખું કે અહીં મને કે 5મી કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનો કોણીય વેગમાન કેટલો? તો તમને ખબર છે 5મી કક્ષા, તો એનો મતલબ તમારું થયું n બરાબર 5. તો હવે આપણું સૂત્ર છે કોણીય વેગમાન બરાબર nh/2π. તો 5 મૂકી દઉં તો અહીં તમારું કોણીય વેગમાન આવશે 2.5 h/π. તો આ રીતે કોઈ નાનો દાખલો પૂછે, MCQ પૂછે, તો મને આ વસ્તુ એક્ઝેક્ટ ખબર હોવી જોઈએ. તો ક્લિયર? હવે એક ટોપિક જે આ પ્રશ્નમાં એ લોકોએ નથી ચર્ચા કરેલી પણ તમારે એની ચર્ચા કરવી પડશે, કારણ કે એના પરથી તમને આગળની માહિતી મળશે. તો આપણે એની ચર્ચા કરીએ. આવે તો સૌથી પહેલા સ્થિર કક્ષાની ચર્ચા કરી, પછી માન્ય કક્ષાની ચર્ચા કરી, કોણીય વેગમાન શોધ્યું. હવે હું અહીં લખું છું કે ઇલેક્ટ્રોનની શક્તિ શોધવા માટે બોરે સમીકરણ રજૂ કર્યું. ચાલો, બોરે સમીકરણ રજૂ કર્યું. કયો સમીકરણ? તો કે En બરાબર -2π2z2 me⁴/n²h². આ સમીકરણ તમારી નોટ એટલે ચોપડીમાં NCERTમાં નથી, પણ કોક વખતે તમને એન્ટ્રન્સમાં કામ લાગી જશે. ચાલો, બધાની ઓળખાણ. Z ને પરમાણુ ક્રમાંક, M ને ઇલેક્ટ્રોનનું દળ. ક્લિયર? પછી શું કહેવાય? E ને ઇલેક્ટ્રોનનો વીજભાર. પછી N ને કહેવાય કક્ષાનો નંબર અને H ને કહેવાય પ્લાન્ક અચળાંક. એટલે H ને કયો અચળાંક કહેવાય? પ્લાન્ક અચળાંક. હવે તમે બધાની કિંમત મૂકશો તો RH બરાબર આવશે. કોના બરાબર આવશે? RH.
તો હવે તમને વિચાર આવે કે RH ડાયરેક્ટ ક્યાંથી એડ થયો, તો RHની જગ્યાએ તમે કોની કિંમત લીધી છે? 2π² me⁴/h² બરાબર RH આવે. તો હવે RH એક્ઝેક્ટ શું છે? તો RH રીડબર્ગનો અચળાંક છે. RH કોનો અચળાંક છે? રીડબર્ગનો અચળાંક છે. હવે તમારા રીડબર્ગના અચળાંકની પર્ટિક્યુલર કોઈ કિંમત તો આવતી જ હશે. 2.18 10⁻18 જૂલ. તો હવે મારે શક્તિ શોધવી હોય તો હું ડાયરેક્ટ કયા સૂત્રનો ઉપયોગ કરી શકું? 1/n². મારો એકમ આવશે જૂલ. અલા એકમ કયો આવશે? જૂલ. તો હવે તમે આનો ઉપયોગ કઈ રીતે કરી શકો? તો અહીં પણ હું પાછો લખીશ MCQ ટોપિક. તો કઈ રીતે એનો ઉપયોગ કરીશ? તો અહીં હું લખું છું કે બીજા શક્તિ સ્તરમાં રહેલા ઇલેક્ટ્રોનની શક્તિ મારે શોધવી છે. તો બીજો શક્તિ સ્તર, એનો મતલબ કે તમારો શું થયો બેટા? n બરાબર 2. તો હવે તમારા સૂત્રમાં કિંમત મૂકો. 2.18 10⁻18 1/n². એકમ આવ્યો જૂલ. તો -2.18 10⁻18 ભાગ્યા 4 એટલે 4 પંચા 20 બરાબર 4 પંચા 20 એટલે હજુ તમારું એક આવશે 0. 4 ચોક 16 10⁻18 જૂલ. તો આ તમારી કઈ શક્તિ સ્તરની શક્તિ મળી? જ્યારે ઇલેક્ટ્રોન બીજા શક્તિ સ્તરમાં હોય. એટલે આ રીતે તમને કોઈ ચાલુમાં નાનો MCQ પૂછે તો તમે કિંમત મૂકીને એને ઇઝીલી સોલ્વ કરી શકો. તો ઇલેક્ટ્રોનની શક્તિ શોધવા માટે પણ મને સૂત્ર મળી ગયો. હવે મારે શોધવી છે આવૃત્તિ. તો તમે આવૃત્તિ કઈ રીતે શોધી શકો? ચાલો, તો એનો મતલબ કે હવે આવૃત્તિ શોધવા માટે પાછું તમારે કોઈ સૂત્ર એપ્લાય કરવાનું હશે. તો હવે તમારી પાસે હવે મારે શોધવી છે આવૃત્તિ. ચાલો, કઈ રીતે આવૃત્તિ શોધી શકાય? તો તમારી પાસે પહેલા જે સ્તર છે એને હું ઇનિશિયલ કહું. ઉર્જાનું શોષણ કરીને પહોંચ્યો ફાઇનલમાં, ફરી ઉત્સર્જન કરીને આવ્યો ઇનિશિયલમાં. તો તમારી ઇનિશિયલની કિંમત આવશે RH 1/ni². ફાઇનલની કિંમત છે તમારી RH 1/nf². હવે હું શક્તિનો તફાવત લઉં તો એનો મતલબ કે ફાઇનલમાંથી ઇનિશિયલને માઇનસ કરો. ચાલો, ફાઇનલમાંથી ઇનિશિયલ એટલે RH 1/nf² માઇનસ પ્લસ 1/ni². તો હવે તમે શું લખી શકો બેટા? ડેલ્ટા E બરાબર HV બરાબર RH ને કોમન કાઢ્યો 1/ni², 1/nf². તો ત્યાં તમે ડેલ્ટા E ની કિંમત શોધી શકો. પણ જો મારે આવૃત્તિ જોઈતી હોય તો હું V બરાબર H ને છેદમાં લઈ જાઉં 1/ni², 1/nf². હવે જ્યારે હું કિંમત મૂકીશ તો RH ની 2.18 10⁻18 જૂલ. H ની કિંમત 6.626 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. જ્યારે તમે સાદું રૂપ આપશો
ત્યારે આવશે 10^15 1/ni², 1/nf². તો આના પરથી તમે શું શોધી શકો બેટા? આવૃત્તિ. તો આને તમે કહેશો આવૃત્તિ. પછી તમારું આ કઈ અવસ્થા? તો પ્રારંભિક અવસ્થા. અને પેલી તમારી કઈ અવસ્થા? તો ફાઇનલ એટલે અંતિમ અવસ્થા. ક્લિયર? તો શક્તિ તફાવત ડેલ્ટા ઈ, કોઈ કે આવૃત્તિ શોધવી છે તો વી, પણ આટલું શોધ્યા પછી પણ તમારા બોરના નિયમની શું આવશે? મર્યાદા. તો પહેલી મર્યાદા કઈ છે? તો કે હાઇડ્રોજન સિવાયના પરમાણુ ને લાગુ પડતો નથી, ફક્ત હાઇડ્રોજન માટે છે. બીજી, શું તમારે નીટ અને JEE ની તૈયારી કરવી છે પણ મોંઘા કોચિંગ સેન્ટરની ટ્યુશનની ફીસ તમને પરવડે તેમ નથી, તમારે નીટ અને JEE માટે બેસ્ટ મટીરિયલ જોઈએ છે, તો તમારી પાસે એક જ વિકલ્પ અવેલેબલ છે, સંકલ્પ ધ લર્નિંગ એપ. સંકલ્પ ધ લર્નિંગ એપ પર તમે એડમિશન લઈ લો. વધુ માહિતી માટે તમે 9998339958 પર કોલ કરી શકો છો. ત્યાંથી તમને ડેમો લેક્ચર્સ પણ જોવા મળશે અને તમને યોગ્ય લાગે તો તમે એડમિશન પણ લઈ શકો. કન્ડિશન કઈ? તો કે હાઇડ્રોજન પરમાણુ નો વર્ણપટ, કૌંસમાં લખું છું ડબલેટ અને ટ્રિપલેટ, સમજાવવામાં નિષ્ફળ. એટલે હાઇડ્રોજન પરમાણુનો વર્ણપટ વિસ્તૃત સમજાવવામાં કેવો રહ્યો? નિષ્ફળ. ક્લિયર? પછી ત્રીજા નંબરની મર્યાદા કઈ? તો કે ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ, ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ થતું રેખાઓનું વિભાજન, રેખાઓનું વિભાજન, જેને કૌંસમાં હું લખું છું જીમેન અસર, સમજાવવામાં નિષ્ફળ. એટલે કોઈ મને પૂછે કે જીમેન અસર એટલે શું? તો કે ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ થતું રેખાઓનું વિભાજન એટલે જીમેન અસર. અને છેલ્લા નંબરમાં પરમાણુઓ ભેગા મળી અણુ બનાવે. શું બનાવે? અણુ બનાવે ત્યારે વર્ણપટ સમજાવવામાં નિષ્ફળ, સમજાવવામાં નિષ્ફળ. બોલો કેટલું બધું લખ્યું તોય આટલી વસ્તુ એને ખબર પડી નહીં. તો આ તમારો કોનો સિદ્ધાંત આવ્યો બેટા? બોરનો. ક્લિયર?